જય શ્રી કૃષ્ણ. સવારમાં 10ના ટકોરે અમે ટાઈમે પહોંચી ગયા છીએ અમારે દુકાનના ટાઈમે. ગાડી પાર્કિંગ કરી, શોપ પર આવ્યા, મસ્ત પર્સ અમારું મૂકીને ઉપર વેસ્ટર્નમાં જોઈએ તો વેસ્ટર્નમાં 1-2 કસ્ટમર છે, આરતીબેન હેન્ડલ કરે છે. જલારામ બાપાને પગે લાગ્યા. ન્યૂ સ્ટોક આવ્યો છે બધો, જોયું શું છે નવું આવ્યું છે એ. પછી એક ગ્રુપ કુર્તીવાળાનું હતું, એનું કસ્ટમર બતાવીને બધો ઓર્ડર લીધો એનો. જીન્સમાં ન્યૂ સ્ટોક આવ્યો છે, નવા સેમ્પલ આવ્યા છે એ જોયા, એક કસ્ટમરનું બિલ બનાવ્યું અને પાછું રીલ્સની તૈયારી માટે લાગી ગયા અમે. કોટનમાં મસ્ત વેરાયટી બધી આવી છે, જયપુરી કોટનમાં. ટ્યુનિકમાં જોરદાર કલેક્શન છે બધું. તો શ્રીરામ ફેમિલી શોપની વિઝિટ કરજો. પછી ગણપતિ બાપાની મસ્ત આરતી કરી, જેટલો સ્ટાફમાં જે પ્રિય હતા એ લોકોએ. બધા નવા કપડાં પહેરે છે રીલ્સમાં. દર વખતે નવા ટી શર્ટ કાઢીને પહેરી લેવાનું, રીલ્સ બની જાય એટલે પહેરીને મૂકી દેવું. પાવડર લગાડીને કમ્પ્લીટ થઈ જેવી છે. અરે બાપા, અરે ચાલો બનાવી નાખીએ. બાપો એમ કેવું મારી બેટી એમ હમું જોવે આખો દિવસનો ટાઈમ પૂરો થયો અને હવે અમે હિસાબ કરીને ઘરે જાશું. ક્લોઝિંગ ટાઈમ છે અમારો. દુકાને વધાવીને મારા મિતભાઈ પડી ગયા છે એટલે અમારે હવે એકલા થઈ ગયા છીએ. બાકી મિતભાઈ હોય અમારી ભેગા ક્લોઝિંગ ટાઈમમાં. દર્શનભાઈ તો હોય. ઘરે ગયા તો કેનિલભાઈ અમારે એક્સિડન્ટ થઈ ગયું છે, તો ધીમે ધીમે હાલે છે. બધાને ઓફર આપે 500 ની, તો અમારે કેનિલભાઈ હાલ છે. હમણાં જો 500 આપ્યા ને એટલે 150. બાકી તો કે હે નો હલાય હોય ને બાય 500 અંદર મૂકી દીધા. બાય અંદર મૂકી દીધા 500.